અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઇટ જાણે સળગતી સમસ્યા બની ગઈ હોય તેમ ફરી એકવાર ત્યાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આશ્ચર્ય અને ચિંતાની વાત એ છે કે છેલ્લા 1.5 મહિનાના ટૂંકા ગાળામાં આગ લાગવાની આ ચોથી ઘટના છે, જેના કારણે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કારણે નીકળતા કાળા ઘટ્ટ ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં છવાઈ ગયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ કલાકો સુધી ઝેરી ધુમાડો હવામાં પ્રસરતો રહ્યો હતો, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આ ઘટના પાછળ કોઈ અકસ્માત નહીં પરંતુ માનવસર્જિત બેદરકારી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટની નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત વેસ્ટ અહીં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ તેનો નિકાલ કરવા માટે તેને સળગાવી દેવામાં આવે છે. નોંધનીય છે કે અગાઉ 10 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી અને 6 માર્ચની રાત્રિએ પણ આ સ્થળે આગ લાગી હતી, જે દર્શાવે છે કે આ કોઈ છૂટી છવાઈ ઘટના નથી પરંતુ એક વ્યવસ્થિત નેક્સસ કામ કરી રહ્યું છે. વારંવારની આ ઘટનાઓ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જે તેમની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. આ આગની સીધી અસર માત્ર પર્યાવરણ પર નહીં પરંતુ ખેડૂતોના જીવન પર પણ પડી રહી છે. આસપાસના વિસ્તારના ખેડૂતોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટમાંથી નીકળતી ગરમી અને ઝેરી ધુમાડાના કારણે તેમના ખેતરોમાં ઉભેલા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન અને પાકની ગુણવત્તા બગડી રહી હોવાથી ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોય તેવું જણાય છે. હવે જોવાનું એ રહે છે કે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર આ દિશામાં કોઈ કડક પગલાં ભરી તપાસ હાથ ધરીને જવાબદારો સામે પગલાં ભરશે કે પછી ભડકોદરાના રહીશોએ આ ઝેરી ધુમાડામાં જીવવા માટે મજબૂર રહેવું પડશે. મારું નામ પ્રફુલ્લ પટેલ છે. હું ભડકોદરાનો રહેવાસી છું. આ ભડકોદરાની ડમ્પિંગ સાઇટ આવેલી છે તેની બાજુમાં મારું ખેતર છે. આજે સવારની 9 વાગ્યાની અહીંયા આગ લાગેલી છે ને આવી અવારનવાર આગો લાગ્યા કરે છે. મેં હાલે તલાટી સાહેબને ફોન કરી દ્વારા પણ જાણ કરેલી છે અને રૂબરૂ પર મળીને જાણ કરેલી કે ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલી છે, તો પણ આજે હમણાં સુધી પણ આગ ત્યાં લાગેલી જ છે અને ચાલુ જ છે હમણાં પણ. તેને લીધે અમારા પાકોને ઘણું નુકસાન છે અને ભડકોદરાના ગામની અંદર પણ એનો ધુમાડો જાય છે તે લોકોને શ્વાસ લેવાનો પણ તકલીફ થઈ છે.